હેલો ફ્રેન્ડ્સ, મેટ્રોલોજી એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન આ સબ્જેક્ટના ધ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. પહેલાં જોઈશું મેઝરમેન્ટ ઓફ જિયોમેટ્રિકલ ટોલરન્સીસ. આ ચેપ્ટરના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન અને તેના આન્સર એક્ઝામમાં કેવી રીતે લખવા એના વિશે પહેલાં ચર્ચા કરીશું. અને ત્યાર પછી ચેપ્ટર વાઇઝ જે અગત્યના ક્વેશ્ચન્સ છે જે આપણે એક્ઝામ માટે તૈયાર કરવાના છે એ કયા કયા છે એના વિશે આપણે આજે ચર્ચા કરીશું. તો પહેલાં જે આ 6 ક્વેશ્ચન સ્ક્રીન ઉપર તમને દેખાય છે, ધીઝ 6 ક્વેશ્ચન્સ એન્ડ ધીઝ 6 ક્વેશ્ચન્સ, આ જે 12 ક્વેશ્ચન છે એ આ ચેપ્ટરની અંદરથી એમાંથી પૂછાવાની સંભાવના છે. આ 12 સિવાયના એક પણ ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી પૂછાવાના નથી. તો આપણે વન બાય વન બધા ક્વેશ્ચન જોઈએ. પહેલો ક્વેશ્ચન છે, ડ્રો અ નીટ સ્કેચ ઓફ ડાયલ ઇન્ડિકેટર, લેબલ ઇટ્સ પાર્ટ્સ. એટલે કે ડાયલ ઇન્ડિકેટરની આકૃતિ દોરો અને તેના ભાગોના નામ લખો. તો જો આ ક્વેશ્ચન જે છે એ છેલ્લા 8 પેપરમાંથી 6 વખત પૂછાયેલો છે, એટલે પૂછાવાની મહત્તમ સંભાવના છે. તો એનો આન્સર લખવા માટે સૌથી પહેલાં આવી રીતે તમારે ડાયલ ઇન્ડિકેટરની ફિગર ડ્રો કરવાની. એક સર્કલ ડ્રો કરો અને વચ્ચે બધા કાપાઓ ડ્રો કરી દો અને એના મેઇન પાર્ટ્સ જે છે એના નામ લખવાના. ફોર એક્ઝામ્પલ ડાયલ, પ્લન્જર, સ્ટેમ, સ્કેલ લોકિંગ સ્ક્રૂ અને પોઇન્ટર. બરાબર, આ લાઇન ડાયાગ્રામ ડ્રો કરી અને 5-7 નામ એની અંદર લખેલા હોવા જોઈએ. જો આગળની ફિગરમાં જે આવી રીતે નંબરિંગ કરેલું છે, આવી રીતે નંબરિંગ ક્યારેય કરવાનું નથી. નંબરિંગ કરશો તો એ એક્ઝામિનરનું કામ વધારે છે, જેના લીધે તમને ઓછા માર્ક્સ મળી શકે છે. તો આવી રીતે તમે ફિગર ડ્રો કરી દો, નામ નિર્દેશન કરી દો. ત્યાર પછી ઇન્ટરનલ મિકેનિઝમ જો તમને ડ્રો કરતા આવડે તો આ રીતે ડ્રો કરવાનું. જો આ જે દર્શાવેલું છે એ એનું ઇન્ટરનલ મિકેનિઝમ છે, જેની અંદર અહીંયા પ્લન્જરની મૂવમેન્ટ છે, સ્પ્રિંગ છે અને બાકી નાનકડું રેક એન્ડ ગિયરવાળું જે મિકેનિઝમ છે. એના લીધે પ્લન્જરની જે માઇન્યુટ મૂવમેન્ટ છે, થોડું ઘણું પણ પ્લન્જર જો મૂવ થાય છે તો એ મેગ્નિફાઈ થાય છે અને મેગ્નિફાઈ થઈ અને પોઇન્ટરનું ડાયલ ઇન્ડિકેટર દર્શાવે છે. તો એ પણ તમે એક્ઝામની અંદર ડ્રો કરી શકો. આટલું ડ્રો કરીને નામ લખી દો એટલે આ ક્વેશ્ચનના પૂરેપૂરા માર્ક્સ તમને મળી શકે છે. ક્વેશ્ચન નંબર 2, સ્ટેટ વેરિયસ એપ્લિકેશન્સ ઓફ ડાયલ ઇન્ડિકેટર. એટલે કે ડાયલ ઇન્ડિકેટરના વિવિધ ઉપયોગો લખો. 2 વખત આ ક્વેશ્ચન પૂછાયેલો છે, એટલે આ વખતે પણ પૂછાઈ શકે છે. તો આ ક્વેશ્ચનનો આન્સર લખવો હોય તો આવી રીતે મુદ્દાસર લખવાનું. પહેલાં ઉપર હેડિંગ લખવાનું, એપ્લિકેશન્સ ઓફ ડાયલ ઇન્ડિકેટર, અને ત્યાર પછી એક મુદ્દાઓ લખતા જવાના. ફોર એક્ઝામ્પલ પહેલો આન્સર લખીએ આપણે, જો 2 સપાટીઓ સમાંતર અથવા લંબ છે કે નહીં તે ચકાસવા માટે ડાયલ ઇન્ડિકેટરનો ઉપયોગ થાય છે. ઇટ ઇઝ યુઝ ટુ ચેક પેરેલલિઝમ એન્ડ પરપેન્ડિક્યુલારિટી ઓફ 2 સરફેસીસ. સેકન્ડ એપ્લિકેશન, ઇટ કેન બી યુઝડ એઝ અ મિકેનિકલ કમ્પેરેટર, એટલે કે મિકેનિકલ કમ્પેરેટર તરીકેનો ઉપયોગ થાય છે. નંબર 3, ડાયરેક્ટ મેઝરમેન્ટ ઓફ વિડ્થ, ડાયામીટર એન્ડ થિકનેસ, એટલે કે પહોળાઈ, જાડાઈ અને વ્યાસ માપવા માટે પણ ડાયલ ઇન્ડિકેટરનો ઉપયોગ થાય છે. ટુ સેટ ધ જોબ ઓન ધ મશીન, મશીન ઉપર જ્યારે જોબને સેટ કરવું હોય ત્યારે પણ એનો ઉપયોગ થાય છે. ટુ ચેક ધ રાઉન્ડનેસ ઓફ સિલિન્ડ્રિકલ સરફેસ, કોઈ પણ નળાકાર સપાટી હોય એની રાઉન્ડનેસ ચેક કરવા માટે ડાયલ ઇન્ડિકેટરનો ઉપયોગ થાય છે. આના સિવાયના ઘણા બધા ઉપયોગો છે, તમે કોઈ પણ લખી શકો છો, પણ મિનિમમ 4 કે 5 ઉપયોગો લખેલા હોવા જોઈએ. ત્યાર પછી આવશે મશીન ટૂલનું અલાઇનમેન્ટ, એ ચેક કરવા માટે પણ ડાયલ ઇન્ડિકેટરનો ઉપયોગ થાય છે. તો 4 કે 5 માર્ક્સમાં જો આ ક્વેશ્ચન પૂછાય તો આવા 5 મુદ્દાસર તમે એના આન્સર લખશો તો પૂરેપૂરા માર્ક્સ જે છે એ આપને મળી શકે છે. ક્વેશ્ચન નંબર 3, હાઉ વુડ યુ મેઝર રાઉન્ડનેસ યુઝિંગ ડાયલ ઇન્ડિકેટર એન્ડ વી બ્લોક. એટલે કે વી બ્લોક અને ડાયલ ઇન્ડિકેટરનો ઉપયોગ કરી અને રાઉન્ડનેસનું માપન કેવી રીતે કરશો. ધ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ઓફ ધીસ ચેપ્ટર. આ તો બધાએ કરી જ નાખવાનું. હવે આ ક્વેશ્ચનનો આન્સર લખવો હોય તો સૌથી પહેલાં એની ફિગર ડ્રો કરવાની, આવી રીતે આમ. અને ફિગર ઇઝ કમ્પલસરી. જો ફિગર ડ્રો નહીં કરો તો કોઈ સંજોગોમાં પૂરા માર્ક્સ મળવાના નથી. માત્ર નાનકડી ફિગર ડ્રો કરવાની છે, આવી રીતે આમ. ઉપર એક ડાયલ ઇન્ડિકેટર ડ્રો કરો, પછી એક શાફ્ટ ડ્રો કરો અથવા કોઈ પણ રાઉન્ડ ડ્રો કરો અને એની અંદર નીચે વી બ્લોક ડ્રો કરો અને એના જે સિલિન્ડર છે એના માર્કિંગ કરી દો, આવી રીતે આમ. રાઈટ, પુટ અ રાઉન્ડ બાર ઓન અ વી બ્લોક. એટલે હવે આનું જે લખવાનું છે એ રાઈટ અપ આવી રીતે લખવાનું અને મુદ્દાસર લખવાનું. પહેલો મુદ્દો લખવાનો, આકૃતિમાં દર્શાવ્યા મુજબ વી બ્લોક પર એક નળાકાર મૂકો. એટલે કે જે નળાકાર, જે સિલિન્ડરની આપણે રાઉન્ડનેસ મેઝર કરવી છે એ સિલિન્ડરને સૌથી પહેલાં વી બ્લોકની ઉપર મૂકવાનું. આ પહેલો મુદ્દો. અને બીજો મુદ્દો એ આવશે કે એ જે સિલિન્ડર છે એના ઉપર માર્કિંગ કરવાનું. જો એ ફિગરમાં દર્શાવેલું છે એવી રીતે 30 ડિગ્રીના ખૂણે માર્કિંગ કરી દેવાનું, જેથી કરીને આપણે આખા સર્કલના 12 ભાગ કરી શકીએ. ત્યાર પછી પુટ અ ડાયલ ઇન્ડિકેટર અબોવ ધ રાઉન્ડ બાર. આ જે રાઉન્ડ બાર છે ને એની ઉપર વચ્ચેની બાજુએ ડાયલ ઇન્ડિકેટર મૂકવાનું. અને જે રોટેટ ધ રાઉન્ડ બાર, એટલે કે રાઉન્ડ બાર જે છે, સળિયો છે, જે શાફ્ટ છે, જેની રાઉન્ડનેસ માપવાની છે,
એને આપણે ગોળ ફેરવવાનો. એ ગોળ ફેરવવાથી શું થશે કે જો એની રાઉન્ડનેસ ઓવેલ હશે, એટલે કે એક્ઝેક્ટ રાઉન્ડ નહીં હોય, તો ડાયલ ઇન્ડિકેટર જે છે એ અપ અથવા ડાઉન થશે ડિપેન્ડિંગ અપોન ધ વેરિએશન ઇન ધ ડાયામીટર ઓફ ધ શાફ્ટ. તો આના પ્રમાણે એનો રાઉન્ડ ફેરવતા જાઓ. 1 2 3 4 જે માર્કિંગ કરેલું છે એ બારે બાર માર્કિંગ પોઈન્ટ આગળ ડાયલ ઇન્ડિકેટરનું ડેવિએશન જે થાય છે એનું રીડિંગ આપણે માપવાનું. એ રીડિંગ મપાઈ જાય, એ ધેટ રીડિંગ, ઇફ ધેર ઇઝ વેરિએશન ઇન ધેટ રીડિંગ, ઇટ ઇન્ડિકેટ્સ ધ રાઉન્ડનેસ ઓફ ધીસ ગિવન શાફ્ટ. એટલે કે પ્લન્જરની મૂવમેન્ટ જે છે એ ડાયલમાં જોઈ શકાશે, તે ડાયલના નળાકારના વ્યાસમાં થતો ફેરફાર દર્શાવે છે. આટલા મુદ્દા આપણે આ ક્વેશ્ચનના આન્સરમાં લખવાના છે. મિત્રો, ફિગર ડ્રો કરવી કમ્પલસરી છે. મોટી ફિગર ડ્રો કરવાની, એની અંદર શાફ્ટ ડ્રો કરવાનો, શાફ્ટના એક સરખા ભાગ કરેલા હોવા જોઈએ, નીચે વી બ્લોક અને ઉપર ડાયલ ઇન્ડિકેટર, અને ત્યાર પછી આ 6 મુદ્દા લખવાના. આટલું જ લખી દેશો એટલે આ ક્વેશ્ચન જે લગભગ 7 માર્ક્સમાં પૂછાય છે, 7માંથી 7 માર્ક્સ જે છે એ આપણને આવી શકે છે. ક્વેશ્ચન નંબર 4, ફ્લેટનેસ માપવાની વિવિધ પદ્ધતિઓ જણાવો અને કોઈ પણ એક સમજાવો. તો આપણે આ ભણી ગયા છીએ ફ્લેટનેસ માપવા માટેની અલગ અલગ 5 મેથડ છે. હાઈ સ્પોટ મેથડ, લિક્વિડ વેજ મેથડ, ઓપ્ટિકલ ફ્લેટ મેથડ, ઓટોકોલીમેટર્સ એન્ડ પ્રિસિઝન લેવલ. તો આ ક્વેશ્ચનનો આન્સર લખવો એટલે સૌથી પહેલાં આ 5નું નામ લખી દેવાના, અને ત્યાર પછી આ નામ લખાઈ જાય ત્યાર પછી કોઈ પણ એક સમજાવવાની છે. તો ધારો કે આપણે પહેલી મેથડ લઈએ, હાઈ સ્પોટ મેથડ. તો સ્પોટ એટલે શું થાય? નોર્મલી સ્પોટ એટલે કોઈ પણ ધબ્બું જ્યાં આગળ બ્લેક સ્પોટ થઈ જાય એને સ્પોટ કહેવાય. દાખલા તરીકે આ જે છે ને સ્પોટ કહેવાય. તો આ હાઈ સ્પોટ મેથડની અંદર આપણે શું કરવાનું છે? તો એ મેથડની અંદર સૌથી પહેલાં આપણે જે સપાટીની ફ્લેટનેસ માપવાની છે એ સપાટી અને સ્ટાન્ડર્ડ ફ્લેટ સપાટી એ બેની વચ્ચે બ્લુ કલર લગાવી અને ઘસવામાં આવે છે. એટલે પહેલાં એક સ્ટાન્ડર્ડ ફ્લેટ સપાટી લો, એની ઉપર બ્લુ કલર લગાવો, અને એ બ્લુ કલરવાળી જે સપાટી છે એને આપણું જે સ્પેસિમેન છે જેની ફ્લેટનેસ માપવાની છે એની સાથે એને ઘસવામાં આવે છે. એકદમ હળવા દબાણ, એકદમ લાઇટલી, એકદમ જોરથી ઘસવાનું એવું નથી, એકદમ લાઇટલી ઘસવાનું. એવી રીતે કરશો એટલે શું થશે કે જ્યારે વર્ક સપાટી ઉપર જે ઊંચા બિંદુઓ છે, એટલે કે આપણે જે વર્કપીસ છે જેની અંદર ટોપ પોઈન્ટ છે, ઉપરના બિંદુઓ છે, એ બધા બ્લુ કલરના થઈ જશે. એના ઉપર સ્પોટ દેખાશે, કલરિંગ સ્પોટ. જો એ ફિગરમાં દર્શાવેલું છે એવા સ્પોટ દેખાશે. જેમ ઘાટા સ્પોટ હશે એમ ત્યાં વધારે કલર ભરાયેલો હશે. અને આ જે સ્પોટની જે પેટર્ન મળે એને સ્ટાન્ડર્ડ પેટર્નની સાથે સરખાવવામાં આવે, અને સરખાવીને આપણે નક્કી કરી શકીએ કે આની જે રફનેસ છે, એની ફ્લેટનેસ છે એ કેટલી છે. તો આ ક્વેશ્ચનનો આન્સર લખવું હોય ત્યારે સૌથી પહેલાં ફિગર ડ્રો કરવાની. જો અહીંયા જે ડ્રો કરેલી છે એવી એક ફ્રી હેન્ડ સ્કેચ ડ્રો કરવાનો, અને ત્યાર પછી આ 3 મુદ્દા લખવાના. આટલું લખી દેશો એટલે એના પૂરેપૂરા માર્ક્સ જે છે એ આપણને મળી શકે છે. ત્યાર પછી બીજી મેથડ જોઈએ. આપણે કોઈ પણ એક જ મેથડ લખવાની છે, પણ અત્યારે બધી મેથડ આપણે જોઈ લઈએ. કદાચ જો કમ્પલસરી એ મેથડ પૂછાય તો તમે એનો આન્સર જે છે એ લખી શકશો. બીજી મેથડ છે લિક્વિડ વેજ મેથડ. તો એના માટે સૌથી પહેલાં આપણે રિક્વાયર્ડ ઇન્સ્ટ્રુમેન્ટનું લિસ્ટ લખીએ કે કયા સાધનોની જરૂર પડશે. તો લિક્વિડ વેજ મેથડની અંદર પોલિશ્ડ ગ્લાસ પ્લેટની જરૂર પડશે, પેપર, બ્રશ અને સ્પિરિટ, આટલી વસ્તુઓની જરૂર પડશે. એનો ઉપયોગ કરી અને લિક્વિડ વેજ મેથડથી ફ્લેટનેસ માપી શકાશે. તો હવે માપવા માટે શું કરવાનું? એકચ્યુઅલી આપણે ફ્લેટનેસ ન માપી શકાય, એની એકચ્યુઅલ વેલ્યુ આ મેથડથી માપી શકાતી નથી, પણ આ પોલિશ ગ્લાસ પ્લેટ, પેપર, બ્રશ અને સ્પિરિટ એના ઉપરથી આપણે શું કરીએ કે જે સરફેસની ફ્લેટનેસ માપવાની છે એની ઉપર એ લગાવવામાં આવે. એના ઉપર લગાવી દો એટલે એની પેટર્ન દેખાશે. આ પેટર્ન જે છે એને સ્ટાન્ડર્ડ પેટર્ન સાથે કમ્પેર કરો એટલે આપણે એની ફ્લેટનેસ જે છે એ માપી શકીશું. અને આ મેથડનો ઉપયોગ માત્ર નાની સપાટીઓ એની ફ્લેટનેસ માપવા માટે થાય છે. મોટી સપાટીઓની ફ્લેટનેસ માપવી હોય તો આ મેથડનો ઉપયોગ કરી શકાતો નથી. 2 માર્કમાં કદાચ આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો એની અંદર ફિગર ડ્રો કરવાની અને 2-3 લાઇન જે છે એ લખી દો એટલે તમને પૂરા માર્ક્સ મળી શકે છે. ક્વેશ્ચન નંબર 4, એની અંદર ત્રીજી મેથડ ઓપ્ટિકલ ફ્લેટ મેથડ. તો ઓપ્ટિકલ ફ્લેટ મેથડ એટલે શું? તો ઓબ્વિયસલી ઓપ્ટિકલ છે એટલે ઓપ્ટિકલનો મિનિંગ એ થાય કે એમાં ક્યાંક પ્રકાશના કિરણોની વાત આવતી હશે, એને જ ઓપ્ટિકલ કહેવાય, કે જેની અંદર લાઇટ અથવા ગ્લાસની વાત આવતી હોય. તો જો એ મેથડથી ઇન્સ્ટ્રુમેન્ટનું મેઝર કરવા માટે સૌથી પહેલાં આટલા સાધનોની જરૂર પડે: ઓપ્ટિકલ ફ્લેટ, સ્ટાન્ડર્ડ ફ્લેટ, બેઝ પ્લેટ, સ્લિપ ગેજ અને મોનોક્રોમેટિક લાઇટ સ્રોત. આ 4 ઇન્સ્ટ્રુમેન્ટના નામ છે, 4 સાધનોના નામ છે, જેનો ઉપયોગ કરી અને આપણે ફ્લેટનેસ ઓપ્ટિકલ ફ્લેટ મેથડથી માપી શકાય છે. હવે આનો બેઝિક પ્રિન્સિપલ પહેલાં આપણે જોઈએ કે બેઝિક પ્રિન્સિપલ શું છે. તો જુઓ, કોઈ પણ સરફેસ હોય
એની ઉપર જ્યારે પ્રકાશનું કિરણ પડે તો એક્ઝેક્ટ 90 ડિગ્રીએ એ રિફ્લેક્ટ થાય. જો એ રિફ્લેક્ટિવ સરફેસ હોય તો એની અંદર એક્ઝેક્ટ 90 ડિગ્રીએ એ રિફ્લેક્ટ થાય. પણ એના બદલે જો એ સરફેસ છે એ કોઈ ઇન્ક્લાઇન્ડ એંગલે હોય, કોઈ ખૂણે નમેલી હોય, તો જે રિફ્લેક્શન થાય છે, જે પાછું પ્રકાશનું કિરણ આવે છે એ થોડું ડેવિએટ થશે. આ એનો બેઝિક પ્રિન્સિપલ છે. તો અહીંયા જો ફિગરમાં દર્શાવેલું છે એવી રીતે પહેલાં એક સ્લિપ ગેજ રાખો, નીચે સ્લિપ ગેજ રાખો અને એની અંદર ઓપ્ટિકલ ફ્લેટ રાખો અને પછી એની અંદર સ્લિપ ગેજ અને બેઝ પ્લેટ આ બેને રિંગિંગ પ્રોસેસથી ફિક્સ કરવામાં આવે છે. રિંગિંગ એટલે શું એ આપણે સ્લિપ ગેજની અંદર જોઈ ગયા કે જ્યારે બે સ્લિપ ગેજ હોય એને 90 ડિગ્રીની અંદર ઘુમાવી અને બેને ચોંટાડી દઈએ એને કહેવાય રિંગિંગ પ્રોસેસ, રિંગિંગ ઓફ અ સ્લિપ ગેજ. તો આ આવી રીતે પહેલાં રિંગિંગ કરવાનું, ત્યાર પછી એના ઉપર એક પ્રકાશનું કિરણ ફેંકવામાં આવે છે. મોનોક્રોમેટિક લાઇટ એના રેઝ જે છે એના ઉપર ઇમ્પાર્ટ કરવામાં આવે છે અને અ સ્મોલ એંગલ બિટવીન સ્લિપ ગેજ એન્ડ ઓપ્ટિકલ ફ્લેટ, જો આ બે વચ્ચે નાનકડો પણ એંગલ હશે તો એનું જે રિફ્લેક્શન થશે એ સમાંતર નહીં હોય, એ થોડું ડેવિએટ થશે, એની વચ્ચે કોઈ એક એંગલ બનશે. રાઈટ, જો આવી રીતે અહીંયા જો બે સમાંતર નહીં હોય તો જ્યારે રિફ્લેક્શન થશે એટલે ત્યારે નાનકડો એંગલ અહીંયા દેખાતો હશે. આ ફિગર જે છે એ એક્ઝાગરેટ કરેલી છે, એટલે કે મોટી કરીને બનાવેલી છે. વાસ્તવમાં એકદમ નાનો એંગલ હોય, લગભગ 1 ડિગ્રી કરતાં પણ ઓછો. અહીંયા જો 10-15 ડિગ્રી જેવો એંગલ દેખાય છે, વાસ્તવમાં 1 ડિગ્રી જેટલો પણ હોઈ શકે. તો એની જે પેટર્ન દેખાશે એ આવી રીતે છે. જો આ 3 પેટર્ન જે છે ને એમાંથી કોઈ એક પેટર્ન દેખાતી હશે. તો ઓપ્ટિકલ ફ્લેટ ઉપર જે પેટર્ન દેખાય છે ધેટ ઇઝ ધ કન્ટુર ઓફ સ્લિપ ગેજ. કન્ટુર એટલે શું? આપણે સિવિલ એન્જિનિયરિંગની અંદર ભણી ગયા કે એક સરખી ઊંચાઈવાળા બિંદુઓ એને જો જોઈન કરવામાં આવે તો જે લાઇન બને એને કહેવાય કન્ટુર. દાખલા તરીકે અહીંયા જે 3 કન્ટુર દર્શાવેલા છે એની અંદર જે કર્વેચર શેપ દેખાય છે, જે લાઈનો દેખાય છે, એ લાઇન કેવી રીતે ડ્રો કરેલી હોય કે ત્યાં આગળ જે બિંદુઓ છે, જે પોઈન્ટ છે એ બધાની હાઇટ એક સરખી છે. તો એનો મિનિંગ એ થાય કે એક સરખી સીધી લાઈન હોય તો એનો મિનિંગ એ થાય કે એ લાઈન ઉપર જેટલા બિંદુઓ છે એ બધા એક જ ઊંચાઈ પર આવેલા છે. એન્ડ ધીસ ઇન્ડિકેટ્સ ધ ફ્લેટનેસ ઓફ ધ સરફેસ. એટલે સપાટી જે છે એની ફ્લેટનેસ જે છે એ આ રીતે આપણે માપી શકાય. ધીસ ઇઝ ધ ઓપ્ટિકલ ફ્લેટ મેથડ ટુ મેઝર ધ ફ્લેટનેસ ઓફ ગિવન સરફેસ. ત્યાર પછી 5મો ક્વેશ્ચન, સ્પિરિટ લેવલનો કાર્ય સિદ્ધાંત આકૃતિ સહ સમજાવો. 5 માર્ક અથવા 7 માર્કની અંદર આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો આનો આન્સર લખવાનો હોય ત્યારે સૌથી પહેલાં એની લાઇન ડાયાગ્રામ ડ્રો કરવાની. અનેક વખત આપણે વાત કરેલી છે, ત્યારે ફરી પાછું કહું છું કે કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તો એની ફિગર કમ્પલસરી ડ્રો કરેલી હોવી જોઈએ. જેવી ફિગર આવે એવી તમારે ડ્રો કરવાની. પહેલાં ફ્રી હેન્ડ સ્કેચ આવી રીતે ડ્રો કરી શકો અથવા સ્કેલથી પણ ડ્રો કરી શકો. ફિગર ડ્રો થઈ જાય ત્યાર પછી એના વિશે એક્સપ્લેનેશન લખવાનું. એક્સપ્લેનેશન જે છે એ પેરેગ્રાફમાં નહીં લખવાનું, એ સ્ટેપ વાઇઝ લખવાનું, મુદ્દાસર લખવાનું. દાખલા તરીકે સ્પિરિટ લેવલ માટે આપણે એક્સપ્લેનેશન લખીએ તો પહેલી લાઈન આવી રીતે લખવાની, સ્પિરિટ લેવલમાં પ્રવાહી ભરેલ વેલ હોય છે. વેલ એટલે આવું જે ખાડો હોય ને જેની અંદર લિક્વિડ ભરેલું હોય એની અંદર પ્રવાહી ભરેલું હોય છે. અને આ વેલ જે હોય છે એની અંદર રંગીન સ્પિરિટ અથવા આલ્કોહોલ એ ભરેલું હોય છે. અને એની અંદર એ પૂરેપૂરું ન ભરેલું હોય, એ અપૂર્ણ ભરેલું હોય છે, થોડુંક ઓછું ભરેલું હોય. એટલે શું થાય કે એની અંદર એક પરપોટો દેખાય, એક નાનકડો પરપોટો એની અંદર હોય એવું આપણને બહારથી દેખાય. અને વેલ જે છે સેજ ઉપરની તરફ ગોળાઈ ધરાવે છે. જો અહીંયા દર્શાવેલું છે ને એવી રીતે સેજ આમ ઉપરની બાજુએ ગોળાઈવાળી હોય છે. એને લીધે શું થાય કે પરપોટો તેના ગોળાઈને લીધે વચ્ચે રહે છે. એક્ઝેક્ટલી મિડલમાં એ પરપોટો રહેશે. તમે જે આ સ્પિરિટ લેવલ જોયું હોય તો તમને ખબર હશે કે એની અંદર જે બ્લોક હોય છે, જે પરપોટો હોય છે એ એક્ઝેક્ટ વચ્ચે રહે છે. અને એ વચ્ચે શું કામ રહે છે? કારણ કે સૌથી ઉપરનો પોઈન્ટ છે, કારણ કે ત્રાસું છે એટલે સૌથી ઉપરના પોઈન્ટ આગળ એ જતું રહે એટલે એક્ઝેક્ટ વચ્ચે રહે છે. હવે આ સ્પિરિટ લેવલ જે છે એ કોઈ પણ ડાયરેક્શનમાં સહેજ પણ મૂવ થશે, આમ ખસશે અથવા નમશે તો પરપોટાનું સ્થાન છે બદલાઈ જશે. દાખલા તરીકે આવી રીતે નમાવીએ, આ ડાયરેક્શનમાં નમાવો તો લિક્વિડનો પરપોટો છે એ રાઈટ સાઈડમાં નમાવીએ તો લેફ્ટ સાઈડમાં જતો રહેશે, અને લેફ્ટ સાઈડમાં નમાવો તો પરપોટો જે છે એ રાઈટ સાઈડમાં જતો રહેશે. સો સ્પિરિટ લેવલનો ઉપયોગ કરી અને આડું લેવલ અને ઊભું લેવલ એ સપાટીનું માપી શકાય છે. તો અને આનો ઉપયોગ ક્યાં થાય છે? નોર્મલી સુથારકામ, કડિયાકામ, સર્વેયર આ લોકો સ્પિરિટ લેવલનો ઉપયોગ માપવા માટે કરે છે, એનું લેવલ માપવા માટે કરે છે. આ તમે જોયેલું હશે, ઘણા બધા કડિયાકામ કે સુથારીકામ થતા હોય ત્યાંનો ઉપયોગ થતો હોય છે. તો આપણી એક્ઝામની અંદર આ ક્વેશ્ચન 6 થી 7 માર્કમાં ઘણી વખત પૂછાય છે. તો આ રીતે તમે એનો આન્સર લખી શકો છો. અને એની ફિગર ડ્રો કરવાની, એના મુદ્દાઓ લખવાના અને છેલ્લે એનો ઉપયોગ લખવાનો કે એનો ઉપયોગ કોણ અને કેવી રીતે કરે છે. ક્વેશ્ચન નંબર 6, ઓટોકોલીમેટરનો કાર્ય સિદ્ધાંત આકૃતિ સહ સમજાવો.
આ ક્વેશ્ચન પણ 3 વખત એક્ઝામમાં પૂછાયેલો છે છેલ્લા 5 પેપરમાં, તો આ વખતે પણ પૂછાઈ શકે છે. તો આ ક્વેશ્ચનનો આન્સર લખવું હોય તો સૌથી પહેલાં આવી રીતે ફિગર ડ્રો કરી દેવાની, જો અહીં દર્શાવેલી છે ઓટોકોલીમેટર, અને નીચે અહીંયા જે છે એનું ઇન્સ્ટ્રુમેન્ટ આપેલું છે જેની અંદર લાઇટ રેઝ રિફ્લેક્ટ કરવામાં આવે છે. હવે જો પ્રકાશનું કિરણ એના ઉપર ફેંકવામાં આવે તો એક્ઝેક્ટલી ફ્લેટ હશે, હોરિઝોન્ટલ હશે, તો જે રિફ્લેક્શન થશે એ 90 ડિગ્રી હશે. પણ જો એમાં સેજ પણ ડેવિએશન હશે તો અહીં જે ફિગરમાં દર્શાવેલું છે એવી રીતે હાઇટ ફોર્મ જનરેટ થશે. તો એવી રીતે બધા રીડિંગ લઈ લઈએ લાઇન ઓફ સાઇટથી ABCDEFG, તો આવી રીતે એની પ્રોફાઇલ જનરેટ થશે. ધીસ પ્રોફાઇલ ઇન્ડિકેટ્સ ધ વર્કિંગ ઓફ ઓટોકોલીમેટર. તો આ રીતે તમે એનો આન્સર લખી શકો છો. ત્યાર પછીનો 7મો ક્વેશ્ચન છે ફ્લેટનેસ માપવા માટેની ઓપ્ટિકલ ફ્લેટની રીત સમજાવો. એક વખત આ ક્વેશ્ચન પૂછાયેલો છે, તો હમણાં આપણે આગળ ચર્ચા કરી એ પ્રમાણે એનો આન્સર લખવાનો. આવી રીતે ઇંગ્લિશમાં પણ એમ લખેલું છે અને ગુજરાતીમાં પણ લખેલું છે. તમને જે લેંગ્વેજ અનુકૂળ હોય એ રીતે તમે પેપરની અંદર લખી શકો છો. કોઈ પણ લેંગ્વેજમાં આપણે આન્સર જે છે એ લખી શકીએ છીએ. એટલે આ રિપીટ નથી કરતો, આપણને આવડે છે, રાઈટ. ક્વેશ્ચન નંબર 8, ડ્રો ધ સિમ્બોલ ઓફ રાઉન્ડનેસ, પેરેલેલિઝમ એન્ડ પરપેન્ડિક્યુલારિટી. આ ત્રણેયના સિમ્બોલ ડ્રો કરવાના છે, તો કેવી રીતે કરવા? તો પહેલાં રાઉન્ડનેસનો સિમ્બોલ આવી રીતે આવશે, પેરેલેલિઝમ આવી રીતે આવશે અને પરપેન્ડિક્યુલારિટીનો સિમ્બોલ આ રીતે આવશે. સર્કલ, 2 પેરેલલ લાઇન્સ એન્ડ 1 વર્ટિકલ લાઇન, 1 હોરિઝોન્ટલ લાઇન. આ 3 સિમ્બોલ આપણે યાદ રાખવાના રહેશે. માત્ર સિમ્બોલ ડ્રો કરવાના અને નીચે એના નામ લખવાના. પેરેલેલિઝમ એટલે શું એ પણ તમને પૂછાઈ શકે છે. તો જો આ ડાયાગ્રામ પરથી સમજાઈ જશે. આ એનો સિમ્બોલ દર્શાવેલું છે, અહીંયા સરફેસ A, અહીંયા A લખેલું છે. સો A ઇઝ વિથ રિસ્પેક્ટ ટુ ધીસ રેફરન્સ. આ બધા પેરેલેલિઝમના મિનિંગ છે. ધીસ ફિગર ઇઝ ઓલ્સો ઇન્ડિકેટ્સ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પેરેલેલિઝમ. આ પેરેલેલિઝમ જે છે માપવા માટેની મેથડ છે કે જેની અંદર આ જે પોઇન્ટર છે, ડાયલ ઇન્ડિકેટર છે, એને મૂવ કરી અને બે સપાટીઓ એકબીજાને સમાંતર છે કે નહીં એ આપણે ચેક કરી શકીએ છીએ. આ પણ એની એક મેથડ છે, ઇન્સ્પેક્શન ઓફ પેરેલેલિઝમ. અને યસ, આ ક્વેશ્ચન અગત્યનો છે. GD&T એટલે કે જીઓમેટ્રિક ડાયમેન્શનિંગ એન્ડ ટોલરન્સી. એની અંદર કોઈ એક સિમ્બોલ 100% એક્ઝામમાં પૂછાશે, તો આ સિમ્બોલ બધા યાદ રાખી લેવાના. સ્ટ્રેટનેસ એટલે સીધી લાઇન, ફ્લેટનેસ એટલે આવી રીતે સમાંતર ચતુષ્કોણ, સર્ક્યુલારિટી એટલે માત્ર સર્કલ, લાઇન પ્રોફાઇલ, સરફેસ પ્રોફાઇલ, એન્ગ્યુલારિટી, પરપેન્ડિક્યુલારિટી, પેરેલેલિઝમ, પોઝિશન, કોન્સેન્ટ્રિસિટી, સિમેટ્રિસિટી, સર્ક્યુલર રનઆઉટ અને ટોટલ રનઆઉટ. આ બધા જ કમ્પલસરી યાદ રાખી લેવાના. એક ક્વેશ્ચન પૂછાવાની મહત્તમ સંભાવનાઓ છે. ક્વેશ્ચન નંબર 9, ડિફાઇન ધ ફોલોઈંગ. આ બધી વ્યાખ્યાઓ ઘણી વખત પૂછાય છે. એમાં પહેલી છે સ્ટ્રેટનેસ. સ્ટ્રેટનેસ એટલે શું? તો એની વ્યાખ્યા જ્યારે લખવાની હોય ત્યારે સૌથી પહેલાં આવી રીતે ફિગર ડ્રો કરવાની. ફિગર કમ્પલસરી ડ્રો કરેલી હોવી જોઈએ. ફિગર ડ્રો કરવાની, પછી બાજુમાં એનું એક્ઝામ્પલ ડ્રો કરવાનું અને એની અંદર સ્ટ્રેટનેસનો સિમ્બોલ ડ્રો કરી અને માપ લખવાનું. જે ઉપરની જે 3 ફિગર છે ને તમારે એની અંદર એક્ઝામમાં ડ્રો કરવાની. અને પછી શબ્દોમાં એની ડેફિનેશન લખવી હોય તો આવી રીતે લખી શકાય કે એક્સટર્નલ રેફરન્સ લાઇનની સાપેક્ષમાં માપવામાં આવેલી સપાટીની લિનિયર યુનિફોર્મિટીને સ્ટ્રેટનેસ કહે છે. Linear uniformity of a work surface measured from an external reference line is called as straightness. આ ડેફિનેશન લખવા માટે આ 2 શબ્દો અગત્યના છે. પહેલો શબ્દ linear uniformity અને બીજો શબ્દ with respect to external reference line. આ 2 શબ્દો લખેલા હોય એટલે એક્ઝામિનર પૂરેપૂરા માર્ક્સ જે છે એ આ ડેફિનેશનના આપી શકે છે. પણ કન્ડિશન એ છે કે એની અંદર ફિગર ડ્રો કરેલી હોવી જોઈએ, ડેફિનેશન લખો, એની અંદર આ જે શબ્દો લખેલા છે એ એમાં હોવા જોઈએ. ડેફિનેશન નંબર 2, ફ્લેટનેસ. ફ્લેટનેસની ડેફિનેશન લખ્યું હોય તો આવી રીતે લખાય. ફ્લેટનેસ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ મિનિમમ ડિસ્ટન્સ બિટવીન 2 પેરેલલ પ્લેન્સ. એટલે કે 2 સમાંતર સપાટી હોય, આ બંને વચ્ચેની ઓછામાં ઓછું અંતર જેની અંદર બધી જ અનિયમિતતાનો સમાવેશ થઈ જાય. હવે જો આ શબ્દો જે છે તમને યાદ નહીં રહે તો પહેલાં આપણે સમજીએ કે આ ડેફિનેશન કેવા શું માગે છે. તો જુઓ, આપણે આની સરફેસ જે છે એને ધારો કે એક્ઝાગરેટ કરીને જોઈએ, એકદમ એનલાર્જ કરીને જોઈએ તો કંઈક આવી રીતે દેખાશે, રાઈટ. તો એના સૌથી ઉપરના બિંદુઓ છે એને જોઈન કરી દો અને એક સપાટી બનાવો, અને સૌથી નીચેના જે બિંદુઓ છે એ બધાને જોઈન કરી દો અને એક સપાટી બનાવો. તો આ 2 સપાટીઓ વચ્ચેનું ડિસ્ટન્સ એને કહેવાય ફ્લેટનેસ ફોર્મ એરર. તો જો હજી પણ લખતા ન આવડે તો પહેલાં ફિગર ડ્રો કરી દેવાની, એટલે ફ્રી હેન્ડ સ્કેચ ડ્રો કરવાનો, ત્યાર પછીનો સિમ્બોલ ડ્રો કરવાનો અને 3 શબ્દો એમાં લખેલા હોવા જોઈએ. ફર્સ્ટ, મિનિમમ ડિસ્ટન્સ. સેકન્ડ, between 2 parallel planes. And third,
વિચ કવર્સ ઓલ ઇરેગ્યુલારિટીઝ ઓફ ધ સરફેસ અંડર એક્ઝામિનેશન. એટલે કે જે કોઈ વર્ક સપાટી હોય એની બધી જ અનિયમિતતાઓ હોય એનો સમાવેશ થઈ જાય એવી બે સમાંતર સપાટીઓ વચ્ચેના ઓછામાં ઓછા અંતરને ફ્લેટનેસ કહે છે. આ ત્રણ શબ્દો લખેલા હોય, ફિગર ડ્રો કરેલી હોય, એટલે આની અંદર પૂરેપૂરા માર્ક્સ જે છે એ આપણને મળી શકે છે. ક્વેશ્ચન પછી નાવ ડેફિનેશન ઓફ રાઉન્ડનેસ. તો રાઉન્ડનેસની ડેફિનેશન જોતા પહેલાં આપણે એક એક્ઝામ્પલ જોઈએ. ધારો કે કોઈ એક વર્કપીસ આવી રીતે અહીંયા ટેબલ ઉપર લગાવેલો છે અને એક ગોળ ફરે છે. હવે એ વર્કપીસની અંદર અહીંયા આગળ એક પોઇન્ટર અથવા તો ડાયલ ઇન્ડિકેટર આપણે લગાવીએ છીએ અને એ ડાયલ ઇન્ડિકેટરની અંદર જે મૂવમેન્ટ થશે ધેટ વિલ બી બેઝડ ઓન ધ ડાયામીટર વેરિએશન ઓફ ધીસ વર્કપીસ. એટલે કે આ વર્કપીસનો જે વ્યાસ છે, એનો જે ડાયામીટર છે, એમાં જેમ ફેરફાર થશે એના પ્રમાણે આ જે પોઇન્ટર છે એ મૂવ થશે. તો એ પોઇન્ટરની જે મૂવમેન્ટ છે એને કહેવાય રાઉન્ડનેસ. હવે જો ડેફિનેશન લખવી હોય એક્ઝામમાં તો આવી રીતે લખવાનું: રાઉન્ડનેસ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ રેડિયલ યુનિફોર્મિટી ઓફ અ સરફેસ ઓફ એ સર્ક્યુલર પાર્ટ ફ્રોમ ઇટ્સ સેન્ટર લાઇન. એટલે કે રાઉન્ડનેસ એટલે ગોળાકાર વર્કપીસ જે છે એની સેન્ટર લાઇનથી એની સપાટીની રેડિયલ યુનિફોર્મિટી, ત્રિજ્યાવર્તી યુનિફોર્મિટી, એને કહેવાય રાઉન્ડનેસ. અથવા એનો જે ડાયાગ્રામ ડ્રો કરો તો આવી રીતે ડ્રો કરવાનો. પહેલાં એક સર્કલ ડ્રો કરીએ, એની ઉપર બીજું સર્કલ ડ્રો કરીએ અને બેયની વચ્ચે ડાયામીટરની અંદર વેરિએશન દર્શાવો. સો ધીસ વેરિએશન ઇઝ ધ રફનેસ ઓફ દેટ સરફેસ. અને એની અંદર મેક્સિમમ ડાયામીટર અને મિનિમમ ડાયામીટર એનો જે ડિફરન્સ છે ઇટ શોઝ ધ ટોટલ વેરિએશન ઓફ ડાયામીટર ઓફ ગિવન વર્કપીસ. અને મેઝર કરવા માટે ડાયલ ઇન્ડિકેટર અને વી બ્લોકનો ઉપયોગ થાય છે, એ આપણે આગળ જોયું હતું. તો ડેફિનેશન પૂછાય તો એની અંદર આ ત્રણ શબ્દો અગત્યના છે: રેડિયલ યુનિફોર્મિટી, સર્ક્યુલર પાર્ટ એન્ડ થર્ડ ઇઝ સેન્ટર લાઇન. આ ત્રણ શબ્દો લખેલા હોય, ફિગર લખેલી હોય એટલે પૂરેપૂરા માર્ક્સ જે છે એ આપણને મળી શકે છે. નંબર 4, સ્ક્વેરનેસ. સ્ક્વેરનેસ એટલે શું? તો એની ડેફિનેશન લખવી હોય તો આવી રીતે લખવાની. ધારો કે કોઈ બે પ્લેન છે અથવા બે લાઇન છે અથવા એક પ્લેન અને એક લાઇન છે. હવે આ બંને એકબીજાને લંબ હોવા માટે એની જે પેરેલલિઝમની એરર છે, જે સ્ટાન્ડર્ડ સ્ક્વેર છે એની સાપેક્ષમાં નિર્ધારિત કિંમત કરતાં ઓછી હોય તો એને ઓછી હોવી જોઈએ, તો એને કહેવાય સ્ક્વેરનેસ. હવે બીજા શબ્દોમાં જોઈએ. ધારો કે આ એક સ્ટાન્ડર્ડ સ્ક્વેર છે, એટલે એ ફિગરમાં જે દર્શાવેલું છે એ સ્ટાન્ડર્ડ સ્ક્વેર છે. એટલે કે એના બંને એંગલ, એની વચ્ચેનો ખૂણો એક્ઝેક્ટ 90 ડિગ્રી છે. અને આ વર્કપીસ છે, રાઈટ. આ બી જે છે એ અને આ સી, એ બેની વચ્ચે જુઓ અહીંયા થોડો ગેપ છે, એ સ્મોલ એ જેટલો ગેપ છે. તો આ ગેપ જે છે એ 0 હોવો જોઈએ અથવા જે નિર્ધારિત વેલ્યુ છે એના કરતાં ઓછો હોય તો એને કહેવાય સ્ક્વેરનેસ. બીજા શબ્દોમાં કહીએ તો આવી રીતે પણ ડેફિનેશન લખી શકાય: 2 planes, 2 straight lines or a straight line and a plane are said to be perpendicular when the error of parallelism in relation to a standard square does not exceed a given value. તો આ રીતે તમારે ડેફિનેશન લખવાની. ક્વેશ્ચન નંબર 10, યુઝ ઓફ સરફેસ પ્લેટ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, ઘણી બધી વખત આ એક્ઝામમાં પૂછાયેલું છે, આ વખતે પણ પૂછાશે કે સરફેસ પ્લેટના ઉપયોગો કયા કયા છે. તો આના ઉપયોગો ઘણા બધા છે, પણ આપણે એક્ઝામમાં લખવા હોય તો આવી રીતે મુદ્દાસર 4 કે 5 ઉપયોગો લખી શકાય. પહેલું, તેનો ઉપયોગ ચોકસાઈ નિરીક્ષણ માટે, માર્કિંગ લેઆઉટ માટે અને ટૂલિંગ સેટઅપ માટે આડી સંદર્ભ સપાટી તરીકે થાય છે. એટલે કે હોરિઝોન્ટલ રેફરન્સ પ્લેન તરીકે સરફેસ પ્લેટનો ઉપયોગ થાય છે. જ્યારે આપણે મેઝરમેન્ટ કરવું હોય ત્યારે એના ઉપરથી કરી શકાય છે. અને ઇન્ડસ્ટ્રીઝની અંદર જે સરફેસ પ્લેટ થાય છે નો ઉપયોગ થાય છે ત્યાં બધા જ ઇન્સ્ટ્રુમેન્ટના માપન, એનો ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરીને જે વર્કપીસનું ડાયમેન્શન માપવામાં આવે છે એ માપવા માટે સરફેસ પ્લેટનો જ ઉપયોગ થાય છે. પહેલાં સરફેસ પ્લેટની ઉપર ઇન્સ્ટ્રુમેન્ટને મૂકવામાં આવે અને ઇન્સ્ટ્રુમેન્ટ અને જે આપણે કમ્પોનન્ટ છે વર્કપીસ એને ગોઠવવામાં આવે અને ત્યાર પછી એ સરફેસ પ્લેટની સાપેક્ષમાં એના બધા ડાયમેન્શન જે છે એ માપવામાં આવે છે. એટલે એવું પણ કહી શકાય કે ધ સરફેસ પ્લેટની સપાટીને રેફરન્સ લાઇન પણ કહી શકીએ. અને સરફેસ પ્લેટ સામાન્ય રીતે બ્લેક ગ્રેનાઇટની બનેલી હોય છે અથવા કાસ્ટ આયર્નની બનેલી હોઈ શકે છે. તો આટલા 4 મુદ્દા આપણે એક્ઝામની અંદર લખવાના. સરફેસ પ્લેટ પૂછાયેલા 4 લાઈન લખી નાખો એટલે પૂરેપૂરા માર્ક્સ જે છે એ તમને મળી શકશે. અને એની નાનકડો લાઇન ડાયાગ્રામ, લાઇન સ્કેચ પણ આપણે એની અંદર ડ્રો કરવાનો રહેશે. ક્વેશ્ચન નંબર 11, સ્ટ્રેટનેસ માપવાની વેજ પદ્ધતિ સમજાવો.
જો મિત્રો આ જે છે ને બુકની અંદર જે આપેલું છે કંઈક આવી રીતે આપેલું છે, એ કદાચ તમને નહીં સમજાય તો આપણે એને એક એક્ઝામ્પલ લઈને સમજીશું. ક્વેશ્ચન નંબર 12, એક્સપ્લેન હાઉ પેરેલલિઝમ ઇઝ ચેકડ, એટલે કે પેરેલલિઝમ કેવી રીતે ચેક કરવામાં આવે છે તે સમજાવો. આ ક્વેશ્ચન પૂછાય તો સૌથી પહેલા આવી રીતે લાઇન ડાયાગ્રામ ડ્રો કરી દેવાનો, જેની અંદર નીચેનું જે પ્લેટ છે એને કહેવાય સરફેસ પ્લેટ અને ઉપરનો સરફેસ જે છે એને કહેવાય કંટ્રોલ્ડ સરફેસ, એટલે કે જે સરફેસને આપણે માપન કરવાનું છે એ સરફેસ. એની ઉપર ડાયલ ઇન્ડિકેટરને આપણે મૂવ કરવાનું. જો અહીંયા ઉપર ડાયલ ઇન્ડિકેટર છે એને આપણે મૂવ કરીએ તો એનું જે ડેવિએશન આવે એ અને નીચે જે રેફરન્સ પ્લેન છે એનું મુવમેન્ટ કરો, એના ઉપર મુવમેન્ટ કરો. તો આ બેની અંદર જે ડેવિએશન આવે એ ડેવિએશન ધેટ ઇન્ડિકેટ્સ ધ પેરેલલિઝમ ઓફ ટુ સરફેસીસ. તો આ રીતે તમે લાઇન ડાયાગ્રામ ડ્રો કરી અને શબ્દોની અંદર આ ક્વેશ્ચનનો આન્સર લખી શકો છો. ક્વેશ્ચન નંબર 13, પ્રિકોઝન્સ ઇન યુઝ ઓફ ડાયલ ઇન્ડિકેટર. ડાયલ ઇન્ડિકેટરનો ઉપયોગ કરવાનો હોય ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ. તો એમાં નંબર 1, પ્લન્જરની ધરી અને જેનું માપન કરવાનું છે તેની ધરી આ બંને એક જ રેખામાં હોવા જોઈએ. સેકન્ડ, કોન્ટેક્ટ પોઈન્ટ ઘસાયેલો ન હોવો જોઈએ. નંબર 3, પ્લન્જરની મુવમેન્ટ શક્ય હોય ત્યાં સુધી ઓછી રાખવાની, વધારે મુવમેન્ટ ન હોવી જોઈએ. વાઇબ્રેશન શક્ય હોય ત્યાં સુધી ઓછું હોવું જોઈએ અથવા ન હોવું જોઈએ, કારણ કે વાઇબ્રેશન આવે તો રીડિંગ ખોટા આવવાની સંભાવના છે. એન્ડ નંબર 5, ભૂલ આવે નહીં તે માટે હળવા હાથે માપન કરવું જોઈએ. એકદમ જોરથી ડાયલ ઇન્ડિકેટર પકડો તો એનું ડેવિએશન જે છે એ વધી શકે છે, એ બગડી શકે છે, એટલે હળવા હાથેથી માપન કરવું જોઈએ. અથવા ભાર દઈને પોઈન્ટર ઉપર વજન લગાવીએ તો પણ રીડિંગ જે છે એ ખોટું આવી શકે છે. તો આ 5 મુદ્દા એની અંદર લખવાના રહેશે. ત્યાર પછીના કેટલાક ક્વેશ્ચન છે. પરપેન્ડિક્યુલર એટલે શું, એના ડાયાગ્રામ, આ કોન્સેન્ટ્રિસિટી, આ બધું આપણે ચર્ચા કરી ગયા છીએ. ઓવેલિટી, રનઆઉટ, સ્ટ્રેટનેસ ટેસ્ટિંગ મેથડ્સ આ પણ પૂછાયું છે કે 5 મેથડ છે. વેજ મેથડ, સ્ટ્રેટ લાઇન મેથડ, લાઇટ ગેપ એન્ડ ફિલર ગેજ, ઓટોકોલિમીટર, પ્રિસિઝન લેવલ, આ બધી પૂછાઈ શકે છે. ત્યાર પછીનો જે ક્વેશ્ચન છે આ બધું જવા દઈએ. યસ, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ઓફ ચેપ્ટર નંબર 1. આ 9 ક્વેશ્ચન જે છે પહેલા ચેપ્ટર માટે ખૂબ અગત્યના છે. લિનિયર એન્ડ એન્ગ્યુલર મેઝરમેન્ટની અંદર આ 9 ક્વેશ્ચનમાંથી કોઈ પૂછાઈ શકે છે. ત્રીજા ચેપ્ટરની અંદરથી આ 14 ક્વેશ્ચન છે. ચોથા ચેપ્ટરની અંદર આ 10, પાંચમા ચેપ્ટરના 8 અને છઠ્ઠા ચેપ્ટરના 2 વત્તા સાતમા ચેપ્ટરના કેટલા છે 14 ક્વેશ્ચન. તો મિત્રો આટલા ક્વેશ્ચન પૂછાઈ શકે છે અને આ બધા જ ક્વેશ્ચનની PDF એ આપણે ટેલિગ્રામ ચેનલની અંદર શેર કરેલી છે. તો તમે જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે તો એની અંદર તમે જોઈન થઈ જાઓ અને આ બધા જ ક્વેશ્ચન એની PDF ડાઉનલોડ કરી લો, જેથી કરીને આ સબ્જેક્ટની અંદર સારામાં સારા માર્ક્સ સાથે તમે બધા પાસ થઈ શકો. આપનું ભવિષ્ય ખૂબ સારું બને, ભારત દેશના સારા નાગરિક બનો, એવી તમામ વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.